નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે જે હવે પૂર્વ પરીક્ષાની પરીક્ષા આપ્યા હતા એ વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ આ છે કે તમારું રિઝલ્ટ લાઈવ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ આમના તમારું રિઝલ્ટ આવી ગયું છે. તમે લોકો ડાયરેક્ટલી ચેક કરી શકો છો. સંપૂર્ણ જાણકારી તમે લોકોને અહીંયા મળી જશે, કેવી રીતે ચેક કરવાનું છે અને કઅહીંયા તમે લોકોને તમારું રિઝલ્ટની ઓફિશિયલ વેબસાઇટ મળશે. તો વિડીયોમાં સુધી બનાવી રહેજો, ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. વિદ્યાર્થીઓ જેવી રીતે અહીંયા તમે લોકોને દેખાતું હશે વિદ્યાર્થીઓ, આપણે અહીંયા ગૂગલ પર આવી ગયા છે. અહીંયા આપણે GSEB છે એ સર્ચ કરી લેશું અને પહેલાં જો તમે લોકો અહીંયા જોઈ શકો છો GSHEB, તો તમે લોકો અહીંયા ટેપ કરશો તો અહીંયા જે તમારું ડાયરેક્ટ તમારું જે આપણું પરિવર્તનનું પોર્ટલ છે એ ઓપન થઈ જશે અને તમે લોકો અહીંયા જોઈ શકો છો કે HSC સાયન્સ જૂન જુલાઈ પૂર્વ પરીક્ષા એક્ઝામ રિઝલ્ટ હાઇલાઇટ્સ, મતલબ કે તમારું રિઝલ્ટ આવી ગયું છે વિદ્યાર્થીઓ. અને આપણે તમારું રિઝલ્ટ બી ડાયરેક્ટ હવે ચેક કરી લઈશું. અહીંયા જઈને નીચે અહીંયા જે સેકન્ડ વેબસાઇટ છે તમારું અહીંયા તમે લોકોને દેખાઈ ગયું હશે કે જે HSC સાયન્સ પૂર્વ પરીક્ષા જૂન એન્ડ જુલાઈ એક્ઝામ રિઝલ્ટ, તો તમે લોકો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓ. તમારું ધોરણ 12માનું વિદ્યાર્થીઓનું જે સાયન્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું રિઝલ્ટ અહીંયા આવી ગયું છે. જે તમારું ગ્રુપ તમે લોકો અહીંયા સિલેક્ટ કરી શકો છો વિદ્યાર્થીઓ. અહીંયા તમે લોકો તમારું ગ્રુપ સિલેક્ટ કરી શકો છો. પછી તમે તમારું સીટ નંબર નાખીને તમે લોકો આ કેપ્ચર કોડ ફિલ કરશો અને ગો કરશો તો તમારું નીચે રિઝલ્ટ અહીંયા આવી જશે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ તમારું રિઝલ્ટ ફટાફટ ચેક કરી લેજો. તમારે કેટલા માર્ક્સ આવ્યા છે, ગયા વખતેથી આ વખતે તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થયા છે કે નહીં, અથવા જે આ વખતે તમારું રિઝલ્ટ ઓછું આવ્યું છે તો ગયા વખતનું જે તમારું રિઝલ્ટ કન્સિડર થાય છે કે નહીં થાય એ બધી જ સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે. તો એ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કરજો, કોમેન્ટ કરજો અને વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.